ખાનપુરના બેડવલ્લી ગામે ચૂંટણી બહિષ્કારનું બોર્ડ લાગ્યા. ગામની બહાર ચૂંટણી બહિષ્કારના બોર્ડ મારી કોઈપણ નેતાએ પ્રચાર કરવા ગામમાં ઘૂસવું નહીં તેવું બોર્ડમાં ઉલ્લેખ. ગામ વિકાસથી વંચિત રહેતા ગામ લોકો વિચાર ચૂંટણી બહિષ્કારની ચીમકી. છેલ્લા 1 વર્ષથી તાલુકા સહિત જિલ્લાના અધિકારીઓને ગામ લોકો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં ન આવી. ગામમાં રોડ રસ્તા તેમજ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર, દબાણ સહિતની માંગોને તંત્ર દ્વારા સંતોષવામાં આવતા ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી. બેડવલ્લી ગામમાં થયેલા કામોમાં ભારોભાર ભ્રષ્ટાચાર છતાં તંત્રનું હતું ભેદી મૌન. પાણીની કોઈ વ્યવસ્થા આ ગામમાં નથી. નલ સે જલ યોજનામાં પણ ગામ લોકોને તંત્રના પાપે કોઈ જ લાભ મળ્યો નથી. સરકારી વિકાસના થયેલા કામોમાં ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરવા ગામ લોકોની અનેક રજૂઆત છતાં તંત્ર છે અત્યાર સુધી મૌન. આખરે કંટાળીને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવા ગામ લોકો બન્યા મજબૂર. ગામ લોકોની માંગ પૂરી નહીં થાય તો આખું ગામ મતદાન નહીં કરે તેવો સ્પષ્ટ નિર્ણય. સત્ય હકીકત શું છે તે તપાસનો વિષય. અમારું ગામ ખાનપુર તાલુકાની અંદર બેડવલ્લી ગામ છે. અમારા ગામ વિકાસના કાર્યથી વંચિત છે. ગામના દબાણના પ્રશ્ન હોય, ફેન્સિંગ વાડ જે પંચાયતે કરી છે તે પણ બિલકુલ 50% કરતો પણ ખરાબ હાલત કરી છે. નલ સે જલનું પાણી નથી મળ્યું. ગોકટાથી બેડવલ્લીના રસ્તાનું જે કામ છે એ બધું થયું નથી અને વડાગામ સ્ટેશને બોર્ડ મારી દીધું છે રસ્તો બની ગયો એનું. એટલે અમારા ગામની અંદર કોતર સુધીનો જે ખરાબ રસ્તો છે એ વારંવાર રજૂઆત કરવા છતાં એ પણ રસ્તો થયેલ નથી. તો આવા અનેક પ્રશ્નોને લઈને અમે ગામ લોકો આવા ચૂંટણી બહિષ્કારના રસ્તે પકડ્યો છે. એટલે જો સુધી અમારા માગે પૂરી નહીં થાય, અમારી સંતોષાય નહીં, તો સુધી અમે ગામમાં કોઈ પણ નેતાને ઘૂસવા દઈશું નહીં અને ચૂંટણીનો બહિષ્કાર અમે ચાલુ રાખીશું. શું માંગણીઓ છે? તમે ક્યાં સુધી રજૂઆતો કરી છે? અમે તાલુકામાં, જિલ્લામાં, ટીડીઓને, મામલતદારને, કલેક્ટરને બધી જગ્યાએ રજૂઆત કરી, પણ કોઈ જગ્યાએથી અમને આશ્વાસન આપીને પાછા કાઢ્યા છે. અમે આવીશું, સ્થળ ઉપર આવીશું એવું કેટલી વાર કહ્યું, પણ સ્થળ ઉપર પણ કોઈ અધિકારી આવતો નથી અને અમારી કદી તપાસ પણ થતી નથી. અને એટલે અમે ગામ લોકો હેરાન થઈ ગયા છે. એટલા માટે અમે ચૂંટણી બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે. શું નામ તમારું? સોમાભાઈ પટેલ. ગામ અમારું બેડવલ્લી. અમે લગભગ 6, 10, 25 થી ગામની અંદર ગામના રસ્તાઓનું દબાણ વધી જવાથી ગામના યુવાનોએ નક્કી કરીને રસ્તા પહોળા કરવા માટે પંચાયતની અંદર અમે લિખિતમાં અરજી આપી, સ્વાગત કાર્યક્રમો પણ આપી, તાલુકા વિકાસ અધિકારીને આપી, મામલતદાર સાહેબને આપી, ડીડીઓ સાહેબને પણ આપી. પણ આજ દિન સુધી અમે જેટલી વાર ઓફિસે ગયા તો અમને આશ્વાસન આપી અને ઘરે પરત પાછા કાઢ્યા અને તમારું કામ થઈ જશે. આવા અમે 3 વાર ધક્કા કર્યા, પણ આજ દિન સુધી અમારું કોઈ પણ કામ થયું નથી. આની અંદર મને એવું લાગે કે કોઈ રાજકારણી નેતાનો કોઈ મોટો આડો હાથ હોય એવું લાગે છે. તો પછી અમે આ ચૂંટણી બહિષ્કાર પડ્યા છીએ કે ભાઈ આ ચૂંટણી હવે આપણે અટકાવો તો આપણું કામ થાય. એટલે ના છૂટકે ચૂંટણી ના છૂટકે મારે આ કામ કરવું પડ્યું. અને અમારા ગામની અંદર રસ્તા એટલા બધા સોકડા છે કે 108 ગાડી આવે તો કોઈને ઇમરજન્સીમાં દવાખાને લઈ જવું હોય તો પણ ગાડી ગામની અંદરથી રિવર્સ પાછી લાવીને મેઇન રસ્તા પર લાવીને એને રિટર્ન વાળો તો ગાડી વળી શકે. ગામની અંદર આગ લાગે તો કોઈ ફાયરની ગાડી જઈ શકે એવી નથી. અત્યારે ગામની અંદર મોટા મકાનો લોકો બનાવે છે, આરસીસી મકાનો, તો બહાર હાઈવા ખાલી કરીને ટ્રેક્ટરથી ને પિકઅપ ડાલાથી અમારા ગામની અંદર માલ લઈ જવો પડે છે. આ કન્ડિશન છે. આટલી હળહળતી અમને અન્યાય થઈ રહ્યો છે. તો અમે બધા અધિકારીઓ પાસે ગયા તો અમને કોઈ ન્યાય મળતો નથી. તો અમે જો સુધી તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણી બહિષ્કાર ચાલુ રાખીશું. શું નામ તમારું? પ્રવીણભાઈ પટેલ.